દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ઋતુ ગમે તે હોય પરંતુ એક કડક ગરમ ચા મળી જાય તો જોવાનું શું। હવે ચા બનાવતી વખતે જો તમે થોડું બી ધ્યાન રાખો છો ને તો બહારની ટપરીની ચાને પણ ભૂલી જશો। હવે આપણામાંથી કેટલા બધા લોકો એવા હોય છે કે ચાનો સ્વાદ બદલવા ટપરીની ચા પીવાનું પ્રિફર કરે છે, પરંતુ જો તમે આ રીતથી અથવા આ વસ્તુઓને ઉમેરીને ચા બનાવશો તો ટપરીની ચા અથવા રેસ્ટોરન્ટની ચા ભૂલી જશો। તો ચાનો સ્વાદ બમણી કરી દેતી આ એવી 5 વસ્તુઓ છે જે સ્વાદ માટે પણ સારી છે। હવે સવારે આંખ ખુલે કે પછી સાંજે આંખ ખુલતી હોય એટલે આપણને ચાની યાદ આવે। હવે એવી હાલત લગભગ દરેક વ્યક્તિની હોય છે। હવે આજે આપણે એવા 5 મસાલા વિશે જાણીશું જેને જો તમે ચામાં ઉમેરો છો તો સવારની ચા ખૂબ મજેદાર રહેશે। ચલો વાત કરી લઈએ કે એવા કયા મસાલા છે। સૌથી પહેલાં વાત કરી એલચી વિશે। હવે ચા બનાવતી વખતે તમે એમાં એલચી ઉમેરી શકો। આનાથી ચાનો સ્વાદ અને તમારું સ્વાસ્થ્ય બંને સારું રહેશે। હવે વાત કરીએ લવિંગ, તો ઘણા ઓછા એવા લોકો છે જેઓ જાણતા હશે કે ચામાં લવિંગ પણ પડે। હા, તો ઓછા લોકો આ પ્રયોગ કરતા હશે, પરંતુ જો તમે ચામાં લવિંગ ઉમેરો છો તો ચાનો બેસ્ટ ટેસ્ટ તમને મળશે। હવે એ સિવાય આદુ, તો હાલમાં વરસાદી વાતાવરણ શરૂ થઈ ગયું છે અને લોકોને શરદી ખાંસી થઈ જાય છે। હવે આવામાં આદુવાળી ચા પીવાની ખૂબ મજા પડે અને થોડું રાહત પણ લાગે। તો શરદી અને ઉધરસમાં આદુવાળી ચા પીવી જોઈએ, જેથી કરી સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે। હવે વાત કરીએ તજ, તો તજ પણ એવો મસાલો છે જે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે ચામાં પણ પડતો હોય। તો ચામાં તજનો પાવડર ઉમેરીને પણ તમે ચાને રેડી કરી શકો। ખાસ કરીને જો તમારું માથું દુખતું હોય, તમને માથાને દુખતી સમસ્યા હોય તો તમે આ પ્રયોગ કરી શકો। તજવાળી ચા પીવાથી તમારા માથાના દુખાવામાંથી તમને રાહત મળી શકે। હવે વાત કરીએ મરી વિશે, તો કાળા મરીનો પાવડર ઉમેરેલી ચા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે। જો તમારું ગળું ખરાબ થઈ ગયું છે, તમને બોલવામાં તકલીફ થઈ રહી છે, તો તમે આ મરીવાળી ચાને ટ્રાય કરી શકો। તો દર્શક મિત્રો, આ એવા 5 મસાલા છે જે આપણા ઘરના રસોડામાં આરામથી મળી જશે। અને જો તમારે ચાનો ટેસ્ટ બદલવો છે તો તમે આ એવા 5 મસાલાઓ છે જે ઉમેરીને ચા રેડી કરી શકો અને પી શકો। હાલમાં વરસાદી વાતાવરણ જામ્યું છે, તો આવા વાતાવરણમાં આવા મસાલા ભરેલી ચા પીવાની પણ ખૂબ મજા પડશે અને શરીર પણ સારું રહેશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।